નમસ્કાર દર્શક મિત્રો, આજ બુધવાર 13 તારીખ મે મહિના. આજે બે સમાચારે મારું ધ્યાન ખેંચ્યું, જે મને લાગે છે કે તમારી સાથે મારે ચર્ચા કરવા જોઈએ. એક સમાચાર છે, ભારત સરકારે સોનાની આયાત ઉપર જકાત વધારી, આયાત જકાત વધારી. પ્રધાનમંત્રીશ્રીએ હજુ 2 દિવસ પહેલા જ કહ્યું હતું, એમનો જે સપ્તપદીનો 7 મુદ્દાનો કાર્યક્રમ છે એમાં, કે સોનું ખરીદવાનું ટાળો, કારણ કે સોનું આપણે આયાતથી મેળવીએ છીએ ને આયાત જકાત વધારી. આયાત જકાત વધારવાના કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો. એ 1 ગ્રામના લગભગ 14,200 થી 14,300 ની આજુબાજુ મળતું હતું, તે હવે 16,000 ઉપર થઈ ગયું. હજુ પણ વધશે એવું દેખાય છે. દોસ્તો, આ સરકારની જે દ્રષ્ટિ છે, સોનું આપણે આયાત કરીએ છીએ, લગભગ વર્ષે દાડે આપણે 1000 ટન વધતા સોનું આયાત કરીએ છીએ, અને સોનું આપણે આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરવું પડે છે, કારણ કે માંડ આપણે એનું નગણ્ય જેટલું ઉત્પાદન ઘર આંગણે કરીએ છીએ. એટલે એટલું વિદેશી હુંડિયામણ આયાત કરવામાં વપરાય એ વાત સાચી છે, અને એમાં કોઈ તાર્કિક કે અતાર્કિક પુરાવાઓ કે ચર્ચાઓ માટે અવકાશ નથી. પ્રશ્ન એ છે દોસ્તો કે તમે નામ સાંભળ્યા છે, હાજી મસ્તાન, શુકર નારાયણ બખિયા. આ બધા એક જમાનામાં દાણચોરી માટે વિખ્યાત હતા, અને એમાં સોનાની દાણચોરી એ મુખ્ય દાણચોરીમાં થતું હતું. હજુ આજે પણ ક્યાંક ક્યાંક સોનું પકડાય છે દુબઈથી આવતા, કારણ કે ત્યાં ભાવ તફાવત છે એટલે લોકો લઈ આવે છે. હવે અહીંયા ડ્યુટી વધી અને સોનું મોંઘું થયું. એનો અર્થ એ થાય કે દુબઈના બજારમાં કે અન્ય બજારમાં જે સોનું મળે છે એ અન્ય ભારતના બજારમાં સોનું મળશે. બે વચ્ચેનો ગ્રેડિયન્ટ, ઢોળાવ વધ્યો, અને આ ફરી એકવાર દાણચોરી તરફ લઈ જાય સોનાની, તો નવાઈ પામવા જેવું નહીં. સોનાની તસ્કરી, દાણચોરી લગભગ નગણ્ય થઈ ગઈ હતી. એ વળી પાછા બીજા કોઈ શુકરનારાયણ બખિયા કે હાજી મસ્તાનને જન્મ આપે, કે દાઉદની કોઈ ગેંગ વળી પાછી સક્રિય બને, તો સોનાની દાણચોરી પાછી ફરી શરૂ થાય એવા સંજોગો પણ આના કારણે ઊભા થઈ શકે છે. અને જે ઈરાદો છે સરકારનો, એ ઈરાદો આખો એક પેરેલલ ઇકોનોમી અથવા તો કાળા બજારની જે અર્થવ્યવસ્થા છે એમાં પરિવર્તિત થઈ શકે છે. આ વાત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. આ પહેલા સમાચાર છે જે એવું કે છે કે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવશે, અને એની શરૂઆત છે. હજુ કદાચ સરકાર હજુ આથી પણ જો સોનાની આયાતમાં કંઈક બહુ ઝાઝો ઘટાડો નહીં નોંધાય તો આથી પણ આયાત જકાત વધારે એવી શક્યતા નકારી ના શકાય. સરકાર છે એટલે આ બાબત આપણે લક્ષમાં રાખવી જોઈએ. 24 કેરેટના સોનાની વાત કરીએ તો એમાં લગભગ 10 ગ્રામમાં 7,000 થી 10,000 રૂપિયા જેટલો એક જ દિવસમાં વધારો થયો છે. 22 કેરેટમાં લગભગ 14,100, 14,200 થી લઈને 15,390 જેટલો ગ્રામ દીઠ ભાવ વધારો થયો છે. એટલે
આ જે છે 9%ની ડ્યુટીનો જે વધારો છે પ્લસ જીએસટી પછી લાગ્યા, ડ્યુટી વધે પછી એટલે બેઝ ઊંચો થાય. પેલા 100 રૂપિયા પર લાગતું તો 109 રૂપિયા પર લાગે જીએસટી. એટલે સરવાળે સોનું મોંઘું થતું જાય એમ સોનાની દાણચોરી અને રોકડ ખરીદી વેચાણ સોનાનું વધે તે તરફ આખી વ્યવસ્થા ખેંચાઈ જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આપણે ત્યાં સોનું એ સામાન્યતઃ ગુજરાતમાં તો એવું કહેવાય છે કે સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ. એ વર્ષ સારું હોય ત્યારે સોનું અથવા ચાંદી ખરીદો, તકલીફ હોય ત્યારે વેચી નાખો, તમને કામમાં આવશે. આ કહેવત મુજબ પણ સોનું ખરીદાય છે બચત કરવા માટે, રોકાણ કરવા માટે. સોનું એક સલામત રોકાણ ગણાય છે અને એટલે જ કહે છે કે સોના હી તો સોના હૈ સોને જૈસા મેરા મન. અને સોનું એ આપણે ત્યાં સૌભાગ્યવતીના શણગાર તરીકે જે ચૂની, મંગળસૂત્ર, કાનમાં કાપ, દોરો, હાથમાં જે અખંડ સૌભાગ્યવતીના ચૂડા આપવામાં એની જેને ચીપ જે જડવામાં આવે છે, વીંટી, આ બધા જે આભૂષણો છે તેમાં પણ સોનું વપરાય છે. એટલે સોનું એ માત્ર એક અર્થવ્યવસ્થાનો એક જ કારણસર ભાગ નથી કે સલામત રોકાણ છે. સલામત રોકાણ તો છે જ, પણ એ અન્ય રીતે પણ આદાન પ્રદાન માટે, સામાજિક વ્યવહારો માટે પણ વપરાશમાં લેવાતી ધાતુ છે ને. એટલે વર્ષે દાડે આપણે 1000 ટન જેટલું સોનું આપણે ખાઈ જઈએ છીએ. હવે આ સોનું એના ઉપર બેંકો લોન પણ આપે છે. લગભગ 7% થી 8% જેટલી બેંકની ક્રેડિટ એ સોના સામે. તમે રિક્ષા ઉપર વાંચો મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનની જાહેર ખબર, અમિતાભ બચ્ચન જેની જાહેરાત કરે છે જોવા મળશે. સોના સામે લોન સલામત લોન ગણાય છે, કારણ કે સોનાના ભાવ ઘટવાના નથી. તમારી પાસે એક નક્કર અડધી રાતે માગો તો જવાબ દે એવું એક રક્ષણ છે જેને લોન આપો છો તેના સામે. એટલે એ જે સોનાની કિંમત છે એ કિંમત તો રહેવાની જ છે. સલામત રોકાણ છે, સેફ હેવન જેને કહેવાય. અને જે રીતે પરિસ્થિતિ આજે આકાર લઈ રહી છે, જે રીતે રૂપિયો ઘટી રહ્યો છે, અત્યારે લગભગ $1 $95 કરતા વધારે છે. એવી અંદાજ એવો છે કે 100નો આંકડો ક્યારે પાર કરે એ કહેવાય નહીં. એટલે જેમ જેમ રૂપિયો ઘસાતો જાય તેમ આયાત મોંઘી થતી જાય અને નિકાસ સસ્તી પડે, કારણ કે વિદેશી ખરીદકારને એ જ માલ સામાનના જે રૂપિયા આપવાનો એના ચલણમાં ઓછું આપવું પડે. અર્થશાસ્ત્રની આ વાત જો સમજાય તો સરકાર સોનાના ઉપયોગને ઘટાડવા માંગે છે એ ક્યાંક નોટબંધી જેવું તો નહીં નીવડે ને, કારણ કે તમે એના ઉપર જકાત શૂન્ય કરી હતી અને દાણચોરી નાબૂદ થઈ ગઈ હતી. પછી થોડી નાખી, પછી દુબઈથી પાછું થોડું આવતું થયું સોનું. હવે તમે બરાબર જકાત નાખી છે તો શું થશે? તો 10-12% માર્જિન રહે અને વત્તા ત્યાંની કિંમતનો જે માર્જિન હોય તે જુદો. એટલે સોનું ફરી એકવાર દાણચોરી માટેની એક મલાઈદાર આઈટમ બને તે પ્રકારની સમાંતર અર્થવ્યવસ્થા માટેની માંડ કરીને જેને મોરારજીભાઈ દેસાઈના વડાપ્રધાન પદ પછીની જે સરકારોની જે નીતિઓ રહી એણે નાબૂદ કર્યું હતું, એ દૂષણ પાછું આવે એવી શક્યતાઓ છે. આપણે 2000ની નોટ એમ કહીને લાવ્યા હતા કે એના કારણે કાળા નાણાંનું ચલણ ઘટશે. અત્યારે 2000ની નોટ જ પાછી ખેંચી લેવાની વાત છે. કાળું નાણું ઘટ્યું નથી, વધ્યું છે. અને વિદેશમાં પડેલું કાળું નાણું પાછું આવ્યું નથી, એ ત્યાં જ રહ્યું છે.
આ બધા અનુભવ હોવા છતાં સરકારે સોના સાથે વળી પાછું એકવાર જોખમ લીધું છે. દર્શક મિત્રો, મારું એવું માનવું છે કે આજની તારીખમાં પણ સોનું સલામત રોકાણ છે. કોઈ પણ રોકાણકાર માટે બે વસ્તુ જરૂરી છે. એક અને પહેલી, એનું રોકાણ સલામત હોવું જોઈએ, અને બીજી, એના ઉપર રિઝનેબલ જેને કહી શકાય એવું વળતર મળવું જોઈએ. જો કોઈ પણ રોકાણકારનું રોકાણ સલામત હોય અને એને યોગ્ય વળતર મળે, તો કદાચ વળતર થોડું ઓછું મળશે તો પણ સલામત હશે, તો રોકાણકાર એના તરફ આકર્ષાશે. અને એટલા માટે જ અમે અમારા દર્શક મિત્રોને સલાહ આપતા હોય છે કે જો આપની ઉંમર 50 વર્ષ ઉપરની હોય તો શેરોમાં રોકાણ ઘટાડો, ફિક્સ્ડ ઇન્કમ ના જે બોન્ડ છે કે એમાં અથવા સોના અથવા ચાંદીમાં રોકાણ વધારો, કારણ કે તમને ગમે ત્યારે જવાબ દેશે. ત્યારે એવા સમયે સોનું મોંઘું થયું છે, એટલે જેમણે આજથી 2 વર્ષ પહેલા કદાચ સોનામાં રોકાણ કર્યું હશે એમને તો બખ્ખા છે, પણ હજુ ગયા વર્ષે કર્યું હોય એને પણ સોનામાં જકાત વૃદ્ધિ થવાના કારણે એક જ વર્ષમાં 10 થી 12% જેટલું વળતર છૂટે. નાનું વળતર નથી, પણ હાલ વેચવાનો સમય નથી. હાલ સલામત રોકાણ એની જરૂરિયાત છે. અને એનો એક બીજો સિદ્ધાંત છે દોસ્તો, કે જ્યારે યુદ્ધ અથવા દુષ્કાળ કે એવી કોઈ મહા આપત્તિ જેવા સંયોગો ઊભા થાય જેના કારણે અર્થવ્યવસ્થા ઉપર સંકટ આવે, ત્યારે સોનાના ભાવ વધે અને શેરના ભાવ ઘટે છે. જ્યારે અર્થવ્યવસ્થા ફૂલગુલાબી તેજી ભણી જઈ રહી હોય, બજારો વિકસી રહ્યા હોય, ધંધા પાણી ધમધોકાર ચાલી રહ્યા હોય, આશાવાદથી આગળ વિકાસ દેખાતો હોય, ત્યારે શેરના ભાવ વધે છે, સોનાના ભાવ પ્રમાણમાં સ્થિર થઈ જાય છે. આ બધી બાબતો તમારા ધ્યાનમાં રહે. હજુ આજે જ સોનાના ભાવ વધ્યા છે, ડ્યુટી વધી છે, એટલે મને લાગ્યું કે આ બાબત અમે આમ તો શનિવારે રવિભાઈના કાર્યક્રમમાં આપણે ચર્ચીએ છીએ, પણ આ જરા અલગથી ચર્ચી લઈએ. એવો જ એક બીજો મુદ્દો છે, અને એ મુદ્દો તમને ખુશ કરે એવો છે. મોર્ગન સ્ટેનલી એ દુનિયાની ટોચની 5 જો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની કંપનીઓ ગણીએ તો એમાંની એક છે. એ મોર્ગન સ્ટેનલી કંપનીનો એક અહેવાલ આવ્યો છે. એ અહેવાલનું ટાઇટલ છે ઇન્ડિયા ઇકોનોમિક્સ, એ ડિકેડ ઓફ ઇન્ડિયા. ભારતની અર્થવ્યવસ્થાની આવતો દાયકો. આ જે અહેવાલ આવ્યો છે, એ અહેવાલ મોર્ગન સ્ટેનલીના 2 નાણાકીય નિષ્ણાતો, વિશ્લેષકો, જોનાથન ગાર્નર અને એમના જૂથે તૈયાર કર્યો છે. અને આનંદ થાય એવી વાત એ છે કે એમના મત પ્રમાણે આવનાર દાયકામાં, આ અહેવાલને આપણે 10 વર્ષથી ઉપરના સમયની જો વાત કરીએ તો કાલની વાત નથી કરતા, આવનાર દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર સરેરાશ 7 થી 8% રહેશે, જે અમેરિકા, યુરોપ અને ચીન જેવા અન્ય મુખ્ય અર્થતંત્રો કરતા નોંધપાત્ર રીતે વધુ છે. આપણા માટે આનંદના સમાચાર છે. આ જો સાચું પડે તો શું થાય? આ જો સાચું પડે તો શું થાય એની આપણે હવે ચર્ચા કરીશું. કેટલાક ચાર્ટ અને એક્સપ્લેનેશન્સ અથવા તો ચિત્રો તમારા સામે મૂકવા ધારીશ. પહેલું છે કે ભારતમાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિ પાછળના પરિબળો કયા? તો પહેલું પરિબળ છે એના માટે સ્થાનિક મૂડી બજારમાં વૃદ્ધિ થાય, ડોમેસ્ટિક કેપિટલ માર્કેટ એ વધે. કેમ વધે? કારણ કે માંગ વધે.
માંગ કેમ વધે? કારણ કે અર્થવ્યવસ્થાનું કદ વધે. એટલે ભારતની વૃદ્ધિને પોષતા જેને ઇન્વેસ્ટમેન્ટ ડ્રાઈવર્સ કહેવાય, એ મોર્ગન સ્ટેનલીના કહેવા પ્રમાણે કોણ છે? તો એ મોર્ગન સ્ટેનલીના કહેવા પ્રમાણે ભારતની વૃદ્ધિને પોષતા મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ ડ્રાઈવર્સમાં પહેલો નંબર છે ઘરેલું માંગ અને મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગ અંગેનો તમને ચિત્ર આગળ બતાવીશું, પણ આપણે ત્યાં મધ્યમ વર્ગ વધતો જવાનો છે. આપણે ત્યાં ટોચનો 10% એક વર્ગ છે, પછી મોટો મધ્યમ વર્ગ છે, એના નીચે મોટો નિમ્ન અથવા ગરીબ વર્ગ છે. તો ઘરેલું માંગ મોટા ભાગે મધ્યમ વર્ગના કારણે ઊભી થતી હોય છે, કારણ કે પ્રમાણમાં એ જે કમાય છે તે ખર્ચે છે, અને એટલે વપરાશ અને ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિ થાય અને એના કારણે અર્થવ્યવસ્થા વિકસશે. આવનાર 10 વર્ષની વાત કરી રહ્યા છે આપણે. બીજો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કેપેક્સ. આ વખતનું બજેટ તમે જો નિર્મલા સીતારમણને સાંભળ્યા હોય તો 11,000 લાખ કરોડ જેટલી રકમ એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વાપરી છે. મેં એક આંકડો ખોટો કહ્યો છે, 11,000 નહીં પણ 11 લાખ કરોડ. 11 લાખ કરોડ, કુલ 53.5 લાખ કરોડનું બજેટ છે આપણું ભારત સરકારનું. એમાંથી 11 લાખ કરોડ જેટલી રકમ એમણે આંતરમાળખાકીય સવલતો એટલે એરપોર્ટ, પોર્ટ્સ, રસ્તા, રેલવે વગેરે માટે રાખી છે. અને આ બધા એવા વિસ્તારો છે જેના કારણે અર્થવ્યવસ્થાને પ્રમાણમાં વધુ વેગ મળે છે, કારણ કે વધુ વિસ્તારોને જોડે છે, વધુ રોજગારી ઊભી કરે છે અને વધુ બજારો સુધી માલ સામાનને પહોંચાડે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર, એ આ વખતે 11 લાખ કરોડ છે. આવનાર સમયમાં એ વધતો જશે, એટલે એનું બીજું કારણ છે. હવે એ વધે, રોડ બને, રસ્તા બને, પોર્ટ્સ બને, એરપોર્ટ્સ બને, બીજી સવલતો વધે, એટલે તમે સમજી શકો છો સિમેન્ટની માંગ વધે, સ્ટીલની માંગ વધે, કન્સ્ટ્રક્શન કંપનીઓ જે હોય તેમની, બ્રિજ અને એ કન્સ્ટ્રક્શનમાં જે હોય તે, પોર્ટ્સ ને એની સાથે જોડાયેલ કંપની, આ બધી કંપનીઓના ધંધા વધે. એટલે તમારે રોકાણ કરવું હોય આવનાર સમયમાં તો યોગ્ય ચકાસણી પછી આ પ્રકારની કંપનીઓમાં તમને રોકાણ કરવા માટેની પણ એક ઉત્તમ તક મળે. ત્રીજી બાબત છે એ ડેમોગ્રાફિક ડિવિઝન. આપણે દુનિયાનો, દર્શક મિત્રો, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, અને આ દેશની 70% વસ્તી 35 વર્ષથી નીચેની છે. એનો અર્થ એ થાય કે આ દેશ પાસે પુષ્કળ માનવબળ છે. આપણી સરેરાશ વય આખા દેશની સરેરાશ વય 31 વર્ષ છે. આપણે દુનિયાના મોટા દેશોમાં યુવાન દેશ છીએ, અને એને કારણે આપણી પાસે એક મોટો કામ કરવા વાળાનો સમૂહ આપણે ઉભો કર્યો છે. એની સરખામણીમાં અમેરિકા લ્યો, યુરોપ લ્યો, જાપાન લ્યો, ચીન લો, ત્યાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. એટલે આવનાર સમયમાં જો ભારતમાં આપણા યુવા બળને પૂરતી સ્કિલ્સ સાથે વિશ્વ બજારમાં ઉભા રહી શકે તેવી તાલીમ આપવામાં આવે તો દોસ્તો, ભલે આજે H1B વિસાનું જે ટ્રમ્પ જે ગાંડા કાઢતો હોય, એક દિવસ એવો આવશે કે યુરોપ, અમેરિકા, ચીન, જાપાન, આ બધા દેશો તમારે ત્યાં ટેબલ નાખીને બેસશે પોતાના ત્યાં રિક્રુટમેન્ટ કરવા માટે. આ તક આવી શકે છે. એના આડે એક જ વસ્તુ છે, તમારે શિક્ષણનો સત્યાનાશ નહીં વાળવાનો. અત્યારે જે સત્યાનાશ નીકળી રહ્યું છે એ શિક્ષણની ગુણવત્તાનું નીકળી રહ્યું છે, અને એમાં ગુજરાતનું તો ખાસ નીકળી રહ્યું છે. હમણાં કેન્દ્ર સરકારે એક અભ્યાસ કર્યો છે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે. બીજા કોઈએ કર્યો હોય તો કદાચ આપણે કહીએ કે આ તો કોંગ્રેસ વાળાનું કાવતરું છે, પણ એવું નથી. ભારત સરકારનો જ અભ્યાસ છે. એમાં 3જા ધોરણ સુધીના શિક્ષણનું સ્તર ગુજરાતમાં જે છે તે દેશમાં છેલ્લા નંબરે મૂકે છે. ગુજરાત દેશમાં છેલ્લા નંબરનું રાજ્ય. 6ઠ્ઠા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ લઈએ તો ગુજરાત દેશમાં તળિયેથી બીજા નંબરનું છે, અને 9મું ધોરણ લઈએ તો પાછું છેલ્લા નંબરનું રાજ્ય છે. એટલે ગુજરાતમાં શિક્ષણનું સ્તર
અત્યંત કથળી ગયું છે. આપણે શિક્ષણના ખાનગીકરણના જે બણગા ફૂંકતા હોઈએ તે, પણ ગુજરાતમાં એવી યુનિવર્સિટીઓનો રાખડો ફાટ્યો છે કે જે પૈસા લઈને ડિગ્રીઓ આપે છે. હું એવી યુનિવર્સિટીઓને તમને બતાવી શકું કે જ્યાં 10-15 લાખ રૂપિયા તમે રોકાણ કરો તો પીએચડી પણ આપી દે. એટલે મને તો હવે ક્યારેક બીક લાગે છે. હું ડોક્ટર લખતા શરમાવું મને, કારણ કે એક બાજુ તમે IIM ના પ્રોફેસર બકુલ ધોળકિયા સાહેબના માર્ગદર્શન નીચે પીએચડી કરી હોય અને પેલો 12 લાખ રૂપિયા 10 લાખમાં પીએચડી ખરીદી લાવ્યો હોય, એ ડોક્ટર લખે ને તમે ડોક્ટર લખો. ઇજ્જત આબરૂનું દિવાળું થાય કે નહીં થાય? ગુજરાતમાં શિક્ષણનો સત્યાનાશ કર્યું છે દોસ્તો. ચીન ધમાકાભેર શિક્ષણમાં આગળ વધી રહ્યું છે, કારણ કે આજે જ્ઞાનનો યુગ છે. એલ્વિન ટોફલરે એવું કહ્યું છે કે નોલેજ વિલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ વિલ બી ધ મોસ્ટ પાવરફુલ. ચીને નફાકારકતા માટે ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને બંધ કરી દેવાનો હુકમ બહાર પાડ્યો છે ચાલુ વર્ષથી. બધું જ સરકાર કરશે એટલે બધાને સરખું શિક્ષણ મળે. અદાણીના દીકરો હોય તો એને એ જ સ્કૂલમાં ભણવું પડે, અને કોઈ ગરીબ માણસનો દીકરો હોય તો એને જ સ્કૂલમાં ભણવું પડે. અદાણીનો દીકરો એર કન્ડિશન કેબિનમાં બેસીને ના ભણે, હા પછી તો અદાણી છે, એ સ્વિટ્ઝરલેન્ડ મૂકી આવે, યુરોપમાં મૂકી આવે, એ જુદી વાત છે. પણ એવા કેટલા અદાણી? એટલે આપણે એ વાતને બાજુ પર રાખતી ધનપતિઓ ધનકુબેરોની, શિક્ષણનું સ્તર સરખું હોવું જોઈએ. શિક્ષણ માત્ર ને માત્ર સરકારના હસ્તક જ હોવું જોઈએ ને એનું સ્તર સરખું હોવું જોઈએ, તો જ સ્પર્ધા માટે સરખી તક મળે. ખાનગી શિક્ષણના નામે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊંચી ફી વસૂલ કરીને એવા સ્પર્ધાત્મકતા વાળા વિદ્યાર્થીઓ તૈયાર કરે છે જેની સાથે ગરીબ વિદ્યાર્થીઓ ઉભા જ નહીં રહી શકે. સિદ્ધપુરનો જ અમારા દાખલો લઈએ તો સિદ્ધપુરથી 10 કિલોમીટર 12 કિલોમીટરમાં વટેશ્વર આવ્યું, આ બાજુ સહસ્ત્રકળાનું મંદિર આવ્યું, આ બાજુ ખડાલિયા હનુમાન આવ્યા, 10-12 કિલોમીટર. તો સિદ્ધપુરની શાળા પિકનિકે લઈ જાય તો ત્યાં લઈ જાય, વધારેમાં વધારે દોડે તો બાલારામ લઈ જાય, કાં તો આ બાજુ મહેસાણા પાસે વોટર પાર્કમાં લઈ જાય. બસ હરિઓમ તત્સત. આ છોકરાઓ અદાણી જેવા જે મોટા મહાનુભાવો છે એમના છોકરાઓ મોટા ભાગે તો વિદેશમાં જ ભણતા હોય છે, પણ એમના જે એમનાથી નીચેના સ્તરના માણસો છે એમના છોકરાઓ એર કન્ડિશન ક્લાસમાં ભણે છે, સારામાં સારા શિક્ષકો એમને ભણાવે છે, અને વેકેશનમાં પિકનિકમાં ક્યાં જાય ખબર છે? કોઈ સિંગાપુર જાય, કોઈ નેપાળ જાય, કોઈ વળી યુરોપ જાય. તો આ છોકરાઓ ભણીને તૈયાર થાય, એ અને તમારા છોકરાઓ ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ એ સ્પર્ધામાં બંને એક સરખા ઉભા જ ના રહી શકે. એટલે આપણે આ જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે લેવું હશે તો શિક્ષણનું સ્તર સુધારવું પડશે, અને સ્કિલ ડેવલપમેન્ટ, દરેકમાં એક હુનર હોવું જોઈએ, એ વિકસાવવું પડશે. આ નહીં થાય તો આ જ ડેમોગ્રાફિક ડિવિડન્ડ, આ જ લાખો હાથ હજારો હાથ કામ વગર ડેમોગ્રાફિક ડિઝાસ્ટરનું સર્જન કરશે, મોટો ઉલ્કાપાત સર્જશે, દેશ તૂટી જશે. માટે યુવા આપણી શક્તિ છે, પણ એ શક્તિનો એક જબરજસ્ત મોટો જ્વાળામુખી છે. એ જો વિસ્ફોટ થાય તો તહસ નહસ થઈ જાય બધું. આ વાત પણ આપણે ખ્યાલમાં રાખવી પડશે, અને હજુ પણ સરકાર જાગે, આ ખાનગીકરણના લફડામાંથી બહાર આવે. કમસે કમ યુનિવર્સિટી સુધીની શિક્ષણ તો સરકાર સીધું સંભાળી લે, જેથી બધાને સરખું શિક્ષણ મળે. એક પ્રોફેસર એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર થઈ શકે. આ સવલત ઊભી થાય તો ગુજરાતમાં બધા જ બાળકોને એ કોના ત્યાં જન્મ્યો છે એના ભેદભાવ વગર સરખું શિક્ષણ મળે, અને તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણને મળે. ચોથો મુદ્દો છે ડિજિટલ અર્થતંત્ર કે સર્વિસીસ. આપણે આજે તમને ખબર છે, તમે જો સારા વિડીયો બનાવો, સારા રીલ્સ બનાવો તો યુટ્યુબની ભાગીદારી કરી શકો. તમે યુટ્યુબ પર રજીસ્ટર કરાવો, રોજ મૂકો, અને તમારા જેટલા લોકો જોવે એ પ્રમાણે તમને યુટ્યુબ પૈસા આપે. કોઈ નોકરી કરવાની જરૂર નહીં. મહિને તમે 1.5-2 લાખ રૂપિયા રમતા રમતા કમાઈ શકો. ડેટા એન્ટ્રી છે,
ડિજિટલ પેમેન્ટ સર્વિસીસ છે. આજે શાકભાજી લેવા જઈએ કે પાનવાળાના ગલ્લે પણ પેલી સ્કેનર મૂક્યું હોય છે, તમે કરી દો સ્કેન એટલે તમારું પેમેન્ટની આમ ટીક થઈ જાય, રૂપે પેમેન્ટ. તો આ પરિસ્થિતિના કારણે વધારે આર્થિક પ્રવૃત્તિઓ ઊભી થશે. એ બધું કરવું હશે તો શું કરવું પડશે? વિદેશી રોકાણ આપણા દેશમાં આવે. અત્યારે આપણા દેશમાં વિદેશી રોકાણકારો નથી આવતા. વિદેશી રોકાણ એટલે હું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત નથી કરતો. વિદેશી રોકાણ બે પ્રકારના આવે. એક ઉદ્યોગમાં આવે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને એક શેરમાં આવે, પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, FII કહેવાય. FII અત્યારે ભારતમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યું છે, કારણ કે ભારતીય શેર બજારમાં એને વિશ્વાસ નથી. પણ દોસ્તો, આ જ પ્રક્રિયા થોડા જ સમયમાં પલટાશે. હું 2 વર્ષ બાદ એવો સમય જોઈ રહ્યો છું કે શેર બજાર ભારતનું પાછું ધમધમતું થશે. સવાલ ત્યાં સુધી ધીરજ રાખી અને સાચી સ્ક્રિપ્ટમાં તમારું બચત રોકવાનો છે, અને એ તમારે સેબી દ્વારા અધિકૃત હોય તેવા રોકાણ સલાહકારની સલાહ લઈને કરવું જોઈએ. બીજું, મેન્યુફેક્ચરિંગ જે છે એ તો છે જ આપણે, પણ સર્વિસીસમાં સ્વિચ ઓવર થશે. ત્યારે આપણો લગભગ 2/3 જીડીપી સેવાકીય ક્ષેત્રમાં થયા છે. સેવાકીય ક્ષેત્ર એટલે કયું? બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, ત્યાંથી લઈને આપણા પ્રધાનમંત્રીશ્રીએ જેનો દાખલો આપ્યો હતો પકોડા, ત્યાં સુધી સર્વિસ સેક્ટર કહેવાય. એનો વ્યાપ આટલો વિશાળ છે. આ ક્ષેત્રનો વિકાસ થતો જ જવાનો છે. તમારી પાસે એ માટે જરૂરી સ્કિલ એટલે ક્ષમતા, તકનીકી ક્ષમતા હોવી જોઈએ. આજે જેની આગળ સારો લાગે એવો પ્લમ્બર નથી, મિસ્ત્રી નથી, ભિસ્તી નથી, પટાવાળો નથી, ટેલિફોન ઓપરેટર નથી, ટાઈપિસ્ટ નથી, કોમ્પ્યુટર ઓપરેટર. સારો લાગ્યો એટલે માણસ શોર્ટ સપ્લાયમાં થઈ જાય છે. તો આ ડિજિટલ અર્થતંત્ર અને સર્વિસીસનો જે વિકાસ થશે ત્યારે આપણે એક વિકાસનું નવું પરિમાણ જોઈ શકીશું. દોસ્તો, આની સાથે ભારત સરકાર જે કન્ઝ્યુમર માંગ અને ઉત્પાદકતા વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે એવા મેક ઇન ઇન્ડિયા, PLI સ્કીમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, જે મેં ઉલ્લેખ કર્યો, આંતરમાળખાકીય સવલતોમાં રોકાણ 11 લાખ કરોડ થી ઔદ્યોગિક વૃદ્ધિને વેગ મળશે. ડિજિટલ ઇકોનોમી, UPI અને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રને પણ વેગ મળશે. કારણ કે આપણે આ વખતે જોયું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં જે બંધ થયું તેલ વહન થવાનું, તો એની સીધી અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી છે. એટલે હવે આવનાર સમયમાં સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા વૈકલ્પિક ઉર્જાના સાધનોનો વિકાસ થશે, અને આ ક્ષેત્રે રોકાણની તકો છે એમ માનીને ચાલજો. તમે જો ટેકનિકલી ક્વોલિફાઈડ હો, તમારી પાસે મધ્યમ કક્ષાનું કહી શકાય એવું રોકાણ કરવાની ક્ષમતા હોય, તો આ પણ રોકાણ માટેનો એક ઉપયોગી ક્ષેત્ર છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તો દોસ્તો, આનું આપણે વાત કરીએ તો પહેલા આ ગ્રાફ પર નજર નાખી લો. જો શું બદલાવ આવવાનો છે 2021 નો અને 2031. 2021માં 5000 ની આવક ધરાવતો વર્ગ 38% છે. એટલે બહુ મોટો વસ્તી ગરીબ છે. એના બદલે માત્ર 13% 5000 ની આવક જૂથમાં એટલે ગરીબ આવક જૂથમાં હશે. ત્યાર પછી 36% મધ્યમ આવક જૂથ છે, અહીંયા 34% રહેશે. પણ મોટો વધારો 24 અને 46%, એટલે લગભગ 22%નો વધારો એ જે પ્રમાણમાં ઊંચી આવક કહી શકાય, 10,000 થી 35,000 ની રેન્જ, એમાં અત્યારે 24% વસ્તી છે 2021માં, એ વધીને 46% થશે. એટલે બજાર વિકાસ પામશે.
અત્યારે બજારમાં મંદી હોય એનાથી ચિંતા ના કરશો. અત્યારે ધનિકો ઓછા છે, 2%, પણ સંપત્તિ પુષ્કળ છે. એ વધીને 7% થશે. આપણા ત્યાં બિલિયોનર્સ, લખપતિઓ વધતા જાય છે. અત્યારે શોધવા જઈએ તો કરોડપતિ, અબજપતિ ગામડામાંથી પણ મળી રહે છે. તો આ એક આખું કલેવર બદલાવાનું છે તમારું. તમે એકદમ ગરીબમાંથી મટીને તમે મધ્યમ વર્ગમાં આવશો. મધ્યમ વર્ગમાંથી મટીને તમે ઉચ્ચ મધ્યમ વર્ગ કહી શકાય, 10 થી 35 હજારની આવક વાળા, એમાં આવશો. એટલે એક એવો વર્ગ ઉભો થશે, લગભગ 46 ને 34%. એટલે 6 ને 4 10, 80% વસ્તી ખરીદ શક્તિ ધરાવનાર વસ્તી હશે. હવે ખરીદ શક્તિ શું ધરાવશે? તો પહેલામાં પહેલું તો અત્યારે જેમ માણસની આવક ઓછી તેમ ખોરાક પ્રત્યેનો એનો કુલ આવકમાંથી ખર્ચો વધારે. એટલે અત્યારે પણ લગભગ નાની આવક વાળા લોકો 60% પોતાની આવકનું ખોરાક પાછળ ખર્ચે છે. તો આ 60% નું ઘટીને 40% થાય તો પણ આ દેશની 80% વસ્તી ખોરાક પાછળ પૈસા ખર્ચતી હશે. એટલે તમે જે અત્યારે પડીકા ખાતા થયા છો એવા, કે પછી ખાખરા, ચકરી જેવા નાસ્તા, આ બધા ક્ષેત્રે જબરજસ્ત વધારો આવશે. અને અર્બનાઇઝેશન એની સાથે જોડાશે, શહેરીકરણ. જ્યાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય, એટલે દિવસ રવિવાર એક જ દિવસ આવે અઠવાડિયામાં, તો સાંજે બધા બહાર જમે, એવું હવે અમદાવાદમાં નવું નથી રહ્યું. અને હવે ની બહેનોને ખીચું, હાંડવો, ગળમાણું, ભૈડકું, આ બધું નથી ભાવતું બનાવતું. એટલે આ બધું પણ વેચાય છે, અને જે સારી ક્વોલિટીનું વેચે છે ધૂમ ધંધો કરે છે. એટલે તમારી દ્રષ્ટિ હશે તો આ બધા જ ક્ષેત્રોમાં તમને ધંધો કરવા માટેની તક મળશે. અને એ ક્ષેત્રોમાં જે કંપનીઓ હશે શેર બજારમાં, એમનો વિકાસ થશે. દોસ્તો, તેથી આગળ જઈએ આપણે તો હું તમને જે બતાવવા માંગુ છું તે આ જે શેર ઓફ મેન્યુફેક્ચરિંગ ઇન ટોટલ જીવીએ, એ અત્યારે ઔદ્યોગિક ઉત્પાદન 20% છે, એના બદલે વધીને લગભગ 22 થી 23% થશે. એટલે ઉદ્યોગો વિકસશે. એટલે સારા ઔદ્યોગિક કંપની હોય, સારા ઉત્પાદન હોય, ભવિષ્ય હોય, એવા ઉત્પાદનો, સારું મેનેજમેન્ટ હોય, જેના શેરનું સાઈઝ સારું એવું હોય, ટર્નઓવર સારું હોય, એમાં રોકાણ તમે કરશો તો તમને ફાયદો થશે. દોસ્તો, આપણે આ પરિપ્રેક્ષ્ય સાથે કેટલાક બીજા મુદ્દા જોઈ જઈએ. પહેલી વાત, અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર. ભારતનું જીડીપી 2025માં અંદાજે $3.7 ટ્રિલિયન છે. 2040 સુધીમાં એ લગભગ 6 ગણો વધીને, 6 ગણો નહીં, 5.5 ગણો વધીને $20 ટ્રિલિયન સુધી પહોંચશે. એટલે અર્થવ્યવસ્થાનું કદ વધશે. કદ વધે એટલે અર્થવ્યવસ્થાની પ્રવૃત્તિ વધે, અને પ્રવૃત્તિ વધે એટલે શેર બજારથી માંડીને ધંધા વેપાર બધામાં તકો વધે. એટલે આવનાર 10 વર્ષ મોર્ગન સ્ટેનલીના કહેવા પ્રમાણે તમારા માટે, સિવાય કંઈ યુદ્ધ, કોઈ ભયાનક રોગચાળો અથવા કુદરતી આપત્તિ, આ 3ને બાદ કરતા સારી તક રહેવાની છે. વેલ્યુએશનની વાત કરીએ તો નિફ્ટી 50નો P/E રેશિયો, પ્રાઇસ અને અર્નિંગ, એ શેરની કિંમત અને કમાણીનો રેશિયો 22-24ની આસપાસ છે, જે અમેરિકાના S&P સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 ની સરખામણીએ વાજબી જણાય છે. એટલે આપણું શેર બજાર ક્યાંય આસમાની સુલતાની તરફ નથી. વિદેશી રોકાણ, મેં તમને કહ્યું તેમ, સીધું રોકાણ વધશે. 2024માં FDI નો પ્રવાહ વધીને $81 બિલિયન સુધી પહોંચ્યો છે. વધુ ને વધુ વિદેશી કંપનીઓ આપણે ત્યાં ઉપલબ્ધ માનવબળનો લાભ લેવા અહીંયા
પોતાની ઉત્પાદન ક્ષમતા નાખશે અને વધારશે. ત્યાર પછી કોર્પોરેટ દેખાવ, આઈટી, બેન્કિંગ, કન્ઝ્યુમર ગુડ્સ જેવા કોર્પોરેટ ક્ષેત્રનો નફો અત્યારે વાર્ષિક 15% દરે વધી રહ્યો છે. અત્યારે ટીસીએસ નો શેર ગબડી પડે એટલે ગબડી ગયો છે એવું નહીં માની લેવાય. કંપની સારી હોય તો આ ક્ષેત્રો આવનાર સમયમાં પણ, કોર્પોરેટ ક્ષેત્રો કંપનીઓને નામ નથી દેતો, મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં દીધા છે એ આઈટી તરીકે એને ટીસીએસ ને ઇન્ફોસિસનું નામ લીધું છે. બેન્કિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ નું નામ દીધું છે. કન્ઝ્યુમર ગુડ્સમાં હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસી નું નામ લીધું છે. આ ક્ષેત્રોમાં કોર્પોરેટ નફો અત્યારે વાર્ષિક 15% દરે વધ્યો છે. આવનાર સમયમાં એ વધુ વિકાસ સાધશે. એટલે મને લાગે છે કે એ ક્ષેત્રમાં તમે જો રોકાણ કર્યું હોય તો ઉપયોગી બનશે. ત્યાર પછી સ્થિરતા, દેશની સ્થિર રાજકીય વ્યવસ્થા આવે એ આપણે માનીએ છીએ ત્યાં સુધી મને કોઈ આસમાની સુલતાની થાય તેવું લાગતું નથી, સિવાય કે કોઈ એક પક્ષ પોતે જ આ દેશ પર કાયમી ધોરણે રાજ કરે એવા અભર ખાઈને જાગે. અને એના કારણે જે આપણી બંધારણીય સંસ્થાઓ છે, સુપ્રીમ કોર્ટ હોય, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હોય, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય, આ બધી બંધારણીય સંસ્થાઓ, જ્યુડિશિયરી છે, એની મહત્તા ઘટી જાય તો તકલીફ. સમૃદ્ધિ ત્યાં જ આવે છે જ્યાં સુવ્યવસ્થા છે. જો વ્યવસ્થા તૂટે છે, વ્યવસ્થા બગડે છે, ત્યાં સમૃદ્ધિ નથી આવતી. એટલે આવનાર સમયમાં તમારી સરકારો જો અત્યારની માફક આમ તેમ અફડાતફડી કરવા વાળી આવશે તો એક મોટી તક આપણે ગુમાવી દીધી હશે. કૃષિના કિસ્સામાં આ ખાસ મુદ્દો છે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ, ખેતીની જમીનોના જે નાના નાના ટુકડા થવા માંડ્યા છે એનું કંઈ હલ કાઢવામાં આવે તે જરૂરી બનશે. સેમસંગ અને ટેસ્લા જેવી વૈશ્વિક કંપનીઓ ચીનથી ભારત તરફ વળી રહી છે, જે આપણા બજાર માટે બૂસ્ટર સમાન છે. હવે જોખમો અને પડકારો. પહેલી વાત, બાયર બી વેર. તમે કંઈ લેવા જાઓ છો, પછી કપરકાબી લો છો કે શેર લો છો, તો જાણી બુજી તપાસીને લો. સાવચેતી જરૂરી છે. બી વેર, સાવચેતી રાખો. આ દ્રષ્ટિકોણ જેટલો આકર્ષક છે, આ બધા વિકાસની વાતો કરી, લાગે છે ખૂબ સારી, એટલો જોખમી પણ છે. રોકાણ, સમજદારી પૂર્વકનું રોકાણ, સલામત રોકાણ અને સટ્ટો, એ બે વચ્ચે ઘણો ફરક છે. આપણે સટ્ટો કરવાની વાત નથી કરતા, આપણે સમજદારી પૂર્વકના રોકાણની વાત કરીએ. તો એક વસ્તુ ખ્યાલમાં રાખો, એ પહેલું ફેક્ટર છે વૈશ્વિક મંદી. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર અને ચીનના આર્થિક સંકટને કારણે ઘણું બધું બદલાશે. આપણા ત્યાંથી એફઆઈઆઈ બહાર પગ કરી જાય, 2022માં 6 લાખ કરોડ નું કાગળિયું વેચીને એફઆઈઆઈ ગઈ, તે શેર બજાર તૂટ્યું. તેમાં પણ દોસ્તો, શહેરોમાં હવે બેરોજગારી ગામડા કરતા વધારે છે. પહેલા ગામડાથી શહેરમાં આવતા લોકો, અત્યારે 1% વધારે બેરોજગારી છે. એટલે આ 8% આજુબાજુનો જે બેરોજગારીનો દર છે અને યુવા વર્કફોર્સમાં કૌશલ્યનો સા વિદ્યા યા વિમુક્ત, એટલે વિદ્યા એને કહેવાય મુક્તિ અપાવે, એના બદલે આપણે શિક્ષિત બેરોજગાર શબ્દ વાપરવો પડે છે. એ નહીં ચાલે. મહિલાઓની મજૂર ભાગીદારી માત્ર 37% હોવાથી બાકીનો 63% વર્ગ જે છે એ કમાતો નથી, અર્થશાસ્ત્રીઓ કે છે. પણ હું એની સાથે સંમત નથી, કારણ કે ઘર ચલાવવું, સંતાનોમાંથી કઈ રીતે
હિસ્સો કોને કેટલો આપવો અને વ્યવસ્થિત સમતોલિત રીતે બે છેડા મેળવવા એ કોઈ નોકરી કરતા મોટી જવાબદારી છે બહેનોના માથે. બહેનો નોકરી કરે, બહાર નીકળે, આવકારદાયક છે, પણ જો એ પોતાની ઘર ગૃહસ્થીની કિંમતે હશે, બાળકોના ઉછેરની કિંમતે હશે, તો એ સરવાળે મોંઘું પડશે. નીતિગત અનિશ્ચિતતા, વારંવાર કાયદાઓમાં બદલો આવે, જીએસટીમાં ફેરફાર આવે, લેબર કોડ, નવા રેગ્યુલેશન કોર્પોરેટ્સમાં આવે, દબાણ વધારી શકે છે. ભારતમાં અત્યારે લોજિસ્ટિક્સ એટલે જે આંતરમાળખાકીય સવલતો છે અહીંથી અહીં લઈ જવાની, એનું ખર્ચ 14% છે, જે વિશ્વમાં 8% છે. આપણે કંડલાથી માલ કલકત્તા લઈ જવો હોય તો એ જ અંતર કેનેડામાં જે ખર્ચો થાય એના કરતા આપણે ત્યાં 6% વધારે ખર્ચો થાય છે. એટલે એ ખર્ચો આપણે ઘટાડવો પડશે. વોલેટાલિટી અને ગવર્નન્સ, શેર બજારમાં ઉતાર ચઢાવ સતત આવતા રહે છે. 2025માં નિફ્ટીમાં જોવા મળેલો ઘટાડો તેનું આદર્શ ઉદાહરણ છે. ધડાકદીને તૂટી પડ્યું. ઉપરાંત કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓ જેમ કે અદાણી હિન્ડનબર્ગ કેસ સમયે શેરો પછડાણા અદાણી જૂથના, વળી પાછા ઉચકાણા, આ પ્રકારના જે ઉતાર ચઢાવ આવે છે એમાં કેટલાક ચોક્કસ વર્ગને ફાયદો થાય છે, સામાન્ય રોકાણકારના પૈસા ધોવાય છે. સરવાળે નુકસાન જે નાનો રોકાણકાર છે એને થાય છે. મોટા રોકાણકારને જેનામાં રાહ જોવાની ક્ષમતા છે, જેની પાસે સારા સાધનો છે, જેની પાસે સારી માહિતી છે, જેની પાસે સારા રોકાણ સલાહકારો છે, એને કોઈ નુકસાન થતું નથી. એટલે તમે જો મધ્યમ કે નાના કદના રોકાણકાર હો તો 100 ગળણે ગળીને પાણી પીજો. અફવાઓથી દોરાઈને, ટિપ્સથી દોરાઈને કે અન્ય કોઈ રીતે રોકાણ કરશો નહીં. તો તમારી વ્યવહારુ રોકાણ વ્યૂહરચના શું હોવી જોઈએ? તો રોકાણકારોએ ભારતીય બજારમાં વૈવિધ્યીકરણ અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે પ્રવેશવો જોઈએ. એક તો બધા જ ઈડા એક ટોપલીમાં ના મૂકો, થોડા થોડા વેચો અને એની સાર સંભાળ રાખો. રોકાણ ખેતી જેવું છે. ખેતીમાં તમારે પહેલા જમીન ખેડવી પડે, એમ રોકાણ કરતા પહેલા તમારે આખી ભૂમિ ક્યાં શું તકો છે એ બધું તૈયાર કરવું પડે અને ખેડવી પડે. પછી તમારા રોકાણની વાત, બિયારણ સારું હોવું જોઈએ, તમારી પાસે એક પૂરતા જથ્થામાં રોકાણ માટે પૈસા હોવા જોઈએ. ત્યાર પછી ખાતર, પાણી અને સાર સંભાળ એને આપવી પડે. પાક ઉગવા માંડે એટલે કોઈ ઢોર એને બગાડે નહીં, પક્ષીઓ એના ડૂડા ન ચણી જાય એની ખ્યાલ રાખવો પડે. નહીં તો શેર તમારા કબાટમાં જ પડ્યા રહે, ભાવ એકદમ પીક પર જતા પછડી પણ જાય. ત્યારે સાચો રોકાણકાર એ છે જે પોતાનો પાક સમયસર લણી રહે છે. અને એક સિદ્ધાંત દોસ્તો યાદ રાખજો કે તમારો પૈસો તમારા જેટલો સલામત બીજે ક્યાંય નથી, શેર બજારમાં પણ નહીં ને બેંકોમાં પણ નહીં. એટલે ઓછામાં ઓછો સમય જે પૈસો રોકીને વધારેમાં વધારે વળતર તમને મળે એ પ્રકારના રોકાણકાર તમે છો કે કેમ એ નક્કી કરજો. કાં તો પછી વોરન બફેટની માફક રોકાણકાર તરીકે એક સારી કંપની પસંદ કરી અને એને આ જન્મ જેમ ભારતીય લગ્નની માફક જન્મ મરણના બંધનની માફક લાગી રહો. તમે કયા પ્રકારના રોકાણકાર છો એ તમારે નક્કી કરી લેવું જોઈએ. તમારા સાધનોમાં પણ રોકાણમાં મિશ્રણ રાખો. મ્યુચ્યુઅલ ફંડમાં, લાર્જ કેપ્સમાં અમુક રોકાણ રાખો, મિડ કેપ શેરોમાં અમુક રોકાણ રાખો અને સ્મોલ કેપમાં અમુક રોકાણ રાખો. પણ તમે જો 50 વર્ષ વટાવીને આગળ વધી રહ્યા હો તો હવે તમે બાંધી આવક આવે એવા બોન્ડ્સ, ડિપોઝિટ્સ અને હું ચોક્કસ કહીશ કે તમે જે કંઈ રોકાણ કરો 50 વર્ષ પછી એમાંનું 20% રોકાણ સોનામાં કરો. સોના હી તો સોના હૈ. આ ધાતુ તમને ક્યારેય દગો નહીં દે. પોર્ટફોલિયોના 10 થી 15% હિસ્સો સોના અથવા બોન્ડ્સમાં રાખો. રિસ્ક મેનેજમેન્ટ, એસઆઈપી દ્વારા રૂપી કોસ્ટ એવરેજિંગ તમે નહીં કરી શકો રોજબરોજ, તો એસઆઈપી કરશો તો એનાથી આ એવરેજિંગ તમને મળી રહેશે. પી રેશિયો તપાસ્યા વગર રોકાણ ના કરો. તમે જેમાં રોકાણ કરો છો વિશે જાણકાર બનો. રોકાણને વારે ઘડીએ આમ
હલાવ્યા વગર દાજે તો રોટલો કલાડીમાં નાખ્યો હોય તો એને ફેરવવો પડે. એમ જોતા રહો અને વખત આવે પ્રોફિટ બુકિંગ કરીને ઘર ભેગું કરી લો. ઉદાહરણ, વર્ષ 2020 થી 2025 દરમિયાન નિફ્ટીમાં માસિક ₹10,000ની એસઆઈપી થી આશરે 18 લાખ રૂપિયાનું ભંડાણ 5 વર્ષમાં તમારી પાસે આવી શક્યો હતો. 18% CAGR તમને ક્યાં મળે છે? 18% ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે કોઈ? નથી આપતું ને. આ થઈ શક્યો. પરંતુ એ દરમિયાન ક્રેશ આવ્યો એટલે અમુક લોકો જેમ વાણ ડૂબતો ઉંદરડા કૂદીને કૂદકા મારી નીકળી ગયા, નુકસાન જાય. આવું નહીં કરો. મોર્ગન સ્ટેનલીની ભવિષ્યવાણી અત્યંત આશાસ્પદ છે દોસ્તો, પરંતુ તે રોકાણની ગેરંટી નથી. ભારત વૃદ્ધિના માર્ગ પર ચોક્કસ છે, પરંતુ આ માર્ગમાં અનેક વળાંકો અને પડકારો પણ આવશે. રોકાણ કરતા પહેલા તમારી જોખમ સહન કરવાની ક્ષમતા અને આર્થિક લક્ષ્યોને ધ્યાનમાં લો. બને ત્યાં સુધી વ્યાજના પૈસા લઈને શેર ના ખરીદાય. હંમેશા ડેટા આધારિત નિર્ણયો લો અને જરૂર જણાય તો વ્યાવસાયિક સલાહકારની મદદ લો. ભારતનો દાયકો આવી રહ્યો છે એવું મોર્ગન સ્ટેનલી કહે છે, અને હું માનું છું કે તમે આ દાયકામાં એક જાગૃત રોકાણકાર તરીકે સતર્કતાપૂર્વક રોકાણ કરશો તો સારું વળતર તમને આ દાયકો આપી જાય એમાં મને કોઈ જ શક નથી. કદાચ 1-2 વર્ષ નબળા જાય, વળી પાછા 2-3 વર્ષ તેજી ના જાય, વળી પાછા નબળા જાય, પણ એ તો કોઈ પણ જગ્યાએ તમારે ખેતીનો સિદ્ધાંત યાદ રાખવાનો કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી રે ખેડૂતના ભાગમાં. હવે એમ ક્યાંક ભાવ ક્રેશ થઈ જાય, ક્યાંક કંપની તૂટી જાય, પણ સરવાળે તમારું રોકાણ એવું હોવું જોઈએ કે તમને વર્ષે દાડે 15 થી 20% વળતર મળી જાય. દોસ્તો, મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પરથી અને સોના ઉપર ડ્યુટી વધી, તે બંને બાબતે મને લાગ્યું કે આજે તમારી સાથે વાત કરવી જરૂરી છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ માટે આ જાણકારી જરૂરી છે. તમને જો આ ગમી હોય ચર્ચા તો તમારા મિત્રોને પણ મોકલજો. જે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરજો. તમારા મિત્રોને પણ સબસ્ક્રિપ્શન કરી ચાંપ દબાવે એવું કહેજો, તો અમારા ઉત્સાહમાં વધારો થશે. વાત કરતા રહીશું. શનિવારે વળી પાછા આ જ વિષયને આગળ વધારતા રવિભાઈ દિયોરા સાથે આપણે ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી હેપી ઇન્વેસ્ટિંગ. આવજો.